માખણ મિશ્રી અમના ચોરી મારી બડી યાદે ભાવે અબ તો રાધા નામ મલાઈ મારી બડી યાદે ભાવે અબ તો રાધા નામ મલાઈ ભાન કે લાલે તો તોડે રાની લાગે પ્યારો પ્યારો જપના જીરો પાણી લાગે ત્યાં કબૂતરોને ચણ નાખી રહ્યા હતા એ સમયે ત્યાં એક ઝાડ બિછાવેલી હતી એક કબૂતર એમાંથી આ રીતે ઉડવા જાય ઉડી નતો શકતો ત્યારે બધાએ ભેગા થઈને વિચાર્યું કે આપણે બધા એક સાથે જો ઉડશી તો આ ઝાડમાંથી આપણે બહાર નીકળી જશી તો આપણે બધા પણ એક સાથે જો રાધે 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 દ્વારકાનો નાથ દ્વારકા મોકલી આ વિવેકાનંદના ગ્રામમાં આવ્યો હો બાપ રાધે 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 મોહિની માયા આજ ભગવાને માને બતાવી અને સ્વમોહિની એટલે શું ગર્ગ સંહિતામાં કહ્યું છે રાધિકાયા હૃદયમ વંદે પદારવિંદમ વિરાજ્ય મે અહર્નિશ પ્રસવ પ્રાદાય લવણાય પ્રવર્જતઃ
રાધિકાના હૃદયમાં રહેનારો હું અને મારા હૃદયમાં રહેનારા એ સ્વમોહિની માયા દ્વારા માને પાછું યથાવિત કરે. એક દિવસની વાત. હવે ભગવાન દામોદર લીલાની કથા આવે. એકદા ગ્રહદાસીસુ યશોદા નંદ ગેહિના. એક દિવસની વાત. સુખદેવજીની વાર્તા કથા કહેવાની શૈલી કેવી સારી. એક દાદીમાં પોતાના દીકરાને સમજાવતા હોય, હે બેટા, એક દિવસ આવું બન્યું હતું. આજ પરીક્ષિતજીને કહે છે કે હે એકદા ગ્રહદાસીસુ. એક દિવસની વાત. યશોદામાં દધી મંથન કરવા બેઠા હતા. ઘમર ઘમર મારું વલોણું ગાજે અને એ રીતે ઘમર વર્ણન ચાલુ હતું. એ સમયે ભગવાનને પૈપાન કરવાની ઈચ્છા થઈ. માનો છેડો પકડ્યો. માં એ સમયે એમને પૈપાન કરા અને પેલી તરફ માં ઘમર વરણું પણ ચાલુ હતું અને પેલી તરફ ચૂલા ઉપર પઈ યાની દૂધ ગરમ થઈ રહ્યું હતું અને એ સમયે દૂધમાં ઉફાન આવ્યો. માં ત્યારે આ જગદાધાર વિશ્વ નિરંતા એને જે ગોદીમાં હતા લાલો એને ઉપાડીને આમ નીચે મૂક્યો અને દૂધ બચાવવા માટે દોડી. આજની તારીખે પણ કોઈ પણ બેન દીકરી હોય, ભલે ઓટલે બેઠી હોય, મોબાઈલમાં કામ કરતી હોય, મોબાઈલમાં વાતો કરતી હોય, ટીવી જોતી હોય, પણ એને જો અંદરથી રણકાર આવે કે દૂધ ઉભરાય છે, બધું કામ મૂકીને ભાગે દૂધને બચાવવા. અને અત્યારના નવયુગન છોકરો હોય નાનો, સવારે 8 વાગ્યામાં ઉઠતો ના હોય છોકરો કે છોકરી, એને ખાલી એક જ વસ્તુ કહેવું પડે, તારો મોબાઈલ તારા પપ્પાના હાથમાં આવ્યો છે. એટલે ઓલો બધી ચાદર બાદર છોડીને સીધો ભાગે, પપ્પા પપ્પા પપ્પા, એમાં કઈ નથી, આમ તેમ. કોઈ દીકરી હોય એને આપણે દૂધનું કહે એટલે ગમે એવું કામ મૂકીને ભાગી હોય દૂધને બચાવવા માટે. આ તરફ કોઈ છોકરાઓ, આ તો કલિકાલની વાત. આ જશોદા માં દૂધને બચાવવા જાય. પેલી તરફ લાલાને થયું, જેના માટે હું વિશ્વ છોડી અને એના આંગણે આવ્યો અને મને આ હું રસોઈશ અને મને છોડીને આ બચાવવા ભાગી. એ જ સમયે એને શું કર્યું, તો ત્યાંથી આમ હાલતા તો આવડતું હતું, એક નાનો એવો ગોઠણીયો એક પાણો હતો એ લીધો અને ગોરી ઉપર ફોડ્યો. પેલી તરફ માં દૂધ બચાવીને જેવી આવી, આ ગોરી ફૂટેલી જોઈ ત્યારે એક તો એ ગોરી પાછી એના સાસુએ દીધેલી અને એનું એ સભાણું હતું. આ બેન દીકરીઓ એને હંમેશા ઠામ વાસણમાં બહુ મોહ હોય. એમાં જો કોકને અમને ગોરુ બાપાને સીધો આપ્યો હોય થાળી ભરીને, એમાં ડબિયું હોય, વાટકી હોય, ઉપર ઢાંકવાનું હોય, એક એક વસ્તુ યાદ હોય. એક તો ગોરુ બાપા ઘરે આવે, લઈ જાય, પાછા એમ કે આ વાટકી અમારી નથી ભાઈ, આ તો બીજી છે, આ મારું નતું, ધંધે લગાડે. આજ માને પણ આ ગોરી ફોરી ત્યારે એને થયું કે ઓહો, આ ગોપીઓ જે કહેતી હતી કે આ તોડફોડ કરે છે, આજ જો આ મને ખબર પડી. ત્યારે હાથમાં હસ્તિકા લીધી છે, હાથમાં લાકડી લીધી છે અને આ તરફ ભગવાન નાના એવા પાઉમાં આમ દોડતા દોડતા આમ જાય છે. મોટું નંદાલય આમ જાય, પેલી તરફ જાય. માં એની પાછળ, હું તને પકડીશ, હું તને મારીશ, હું તને બાંધીશ, હું તને દંડ આપીશ. એમાં હુંકાર હતો, હું 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 હું. અને ભગવાનનો નિયમ છે, જ્યાં હું હું હોય ત્યાંથી એ ભાગું ભાગું કરે. માં હાથમાં લાકડી લઈ એની પાછળ, અને એટલામાં ભગવાને શું કર્યું, ત્યાંથી ભંડાર હતો, ભંડારની તરફ ગયા તો અંદર એકદમ અંધારું હતું. ભગવાને બાયણું બંધ કર્યું, પણ ભગવાનના ગળામાં કૌસ્તુભ મણી એ દીવાનું કામ કરે. જેમ આપણે બેટરીનું કામ આપણે લોકો આમ કરતા જતા હોય એમ ભગવાન અંદર પહોંચ્યા. પેલી તરફ માવડી બધી તરફ ગોતી, ભગવાન બતાય નહીં, લાલો બતાય નહીં, હે લાલો લાલા લાલા કરતા કરતા. અને ભગવાને જોયું આ તો આનો ભંડાર છે. એને એ જ સમયે શું કર્યું કે થોડીક વાર તો બેઠા, પછી સમય થયો
હવે અહીંયા દૂધ દહીં બધું પડ્યું છે, માખણ પડ્યા છે, હવે અહીંયા રહેવાનો તો આનંદ જ આવશે, ભલે અઠવાડિયું થઈ જાય, 5 દી થઈ જાય. એ ત્યાં બપોરનો સમય થયો, ભગવાનને પણ ભોગ આગળ ઊંઘવાની ઈચ્છા થઈ. ભગવાનનો નિયમ કોઈ દી એકલા એકલા ખાય નહીં, ખવડાવીને ખાય. એટલે ભગવાને શું કર્યું, અને જુડવાણી મકાન હતા એની ઉપર પીઢિયાની ઉપર એક આવતું કે જેમાંથી આમ હાથ આમ હવા ઉજાસ માટે રહેતું, એમાં એક નાનું એવી બખોલ હતી. એમાંથી ભગવાને શું કર્યું, માખણ લીધું, આમ બહાર મૂક્યું અને આમ છોડ્યું. એકાદી વાર તો નહીં, પણ ત્રીજી વારમાં વાનરાઓને ખબર પડી ગઈ કે અહીંથી કંઈક આવે છે, ખાવાની મજા આવે છે. એને એ સમયે ત્યાં જોયું કે આ કોણ નાખે છે. ત્યાં તો ભગવાનનો શ્રીહસ્ત બકાણો, હાથમાં કંગણ હતું એ બતાણું, અને ભગવાનનો હાથ આમ બહાર આવે, આમ લપક કરીને ઓલા લોકો લપકી દે. અને થોડીક વાર આમ ચિંચિયારીનો અવાજ આવ્યો. માં પણ વિચારે કે આ ભંડારની પાછળથી કેમ અવાજ આવે છે. ત્યારે માં પણ એક અટારીમાંથી જોવે છે, ઓહો, આ ઉપરથી આ રીતે માખણનો લોંદો આવે છે, આ લોકો લે છે. આજ ભગવાન માએ કીધું, આજ આ ધોરી પણ બતાવ્યો, ફોડી પણ બતાવ્યો અને લૂંટાવી પણ બતાવ્યો. માને ખબર પડી આ તો ભંડારમાં છે. માં હાથમાં કિસ્તિકા લઈ લાકડી લઈને આવ્યા છે. એ ભંડારનો દરવાજો ખોલ્યો છે અને માં જેમ આમ તેમ આવે, ભગવાન પેલી તરફ ભાગે. અને એટલામાં ભગવાન તો બરોબર આ તરફ માં થાકી, એને એકવાર કહી દીધું હવે મારાથી નહીં થાય. એના હાથમાંથી લાકડી છૂટી અને ઓલી તરફ ભગવાન ઠેબુ ખાઈને પડ્યા. ભગવાન હું હતું ત્યાં સુધી ભગવાન ભાગ્યાને ભગાયું. જ્યારે આપણે એમ કહી દઈએ કે મારું કઈ નથી, તેરા તુજકો અર્પણ, ત્યાં તો દ્વારકાનો નાથ આપણી બાજુમાં ઉભો હોય. આજ માએ કીધું કે મારાથી નહીં પકડાય, અને એ જ સમયે ભગવાન ઠેબુ ખાઈને પડ્યા. માએ એને લપટી યાની પકડી લીધા. ગોપીઓને બોલાવી, ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમે તેથી કહેતા હતા કે આ મારો દીકરો ધોળે છે, ફોડે છે, લૂંટાવે છે, હું માનતી નથી. તમે કહેતા હતા એ વાત સાચી. આજ જો કનૈયાએ કાનાએ ઘરની અંદર લાલાએ ધોળી બતાવ્યો, ફોડી બતાવ્યો, લૂંટાવી બતાવ્યો. હવે એમ કરો, તમે દોરી લઈ આવો. બધા દોરી લઈ આવે, એને પકડે, એને બાંધે, પણ એક વેતનું છેતું રહી જાય. આ જીવાત્મા અને પરમાત્માની વચ્ચે એક જ વેતનું છેતું છે, આજે અહીંયા રહી જાય. સર્વ સમર્પણ જ્યારે ભગવાનનું કર્યું માએ, ત્યારે ભગવાન એક જ દોરીથી બંધાણા, જેને આપણે દામોદર લીલા કહી. ખાંડણિયા સાથે બાંધ્યા ભગવાનને. અને પેલી તરફ ગ્વાલો હતા, નાના નાના બચ્ચાઓ, એ નંદાલયની બારે હતા. આજ એને એના પરિવાર વાળાએ કહ્યું કે દરરોજ લાલો તમને બચાવતો તો આજ લાલો બંધનમાં છે, તો એને બચાવવા તો જાઓ. ત્યારે શું થયું, એ જ સમયે બધા ગ્વાલો અંદર આવ્યા. આ તરફ પેલા આમ ઘસરતા ઘસરતા આમ બહાર આવે, નાના એવા બાલ સ્વરૂપ. ઓલા લોકો ઉપરથી કહે, હે લાલા આમ આવ, અહીંયા રસ્તો છે. ઓલા કે લાલા આમ આવ. એમ કરતા કરતા ભગવાન ગોઠણિયા ભર આમ 4 પગે થતા થતા આવી રહ્યા હતા. ત્યારે નંદાલયની વચ્ચે 2 ઝાડવા હતા. એની વચ્ચેથી ભગવાન આમ નીકળવા ગયા, ત્યારે ખાંડણીઓ સલવાઈ ગયો. ત્યારે ભગવાન એના પગ બંને ઝાડવામાં અડાડે, એને એમ કે આનાથી હું પેસડ કરું, એમાંથી હું નીકળી જાઉં. ત્યારે 2 ઝાડવા તડીંગ કરીને પડી ગયા. એ અમલાર્જુનના ઝાડવા. ત્યારે માં પણ આવી, એને છોડ્યા. અને આ તરફ બંને જે ઝાડવા પડ્યા હતા એમાંથી 2 જણા ઊભા થયા, 2 હાથ જોડી ભગવાનની વંદન કરે. અને એ કોણ હતા? એ કુબેરના 2 દીકરા, ધનવાન નલકુબેર અને મણિગ્રીવ. એ બંને દીકરાઓ હતા. અને એને રુદ્રના અનુરાગને કારણ આ પ્રાપ્ત થયો હતો. અને આ તરફ બંને ઊભા થઈ ભગવાનની વંદના કરે. આ 10મો સ્કંદ 10મો અધ્યાય એનો 38મો મંત્ર. વાણી ગુણાનો કથને
દર્શને ભગવાનની વંદના કરી. હવે ભગવાન બહાર આવ્યા અને એક ગોપી સુખિયા નામની માલણ ઉપર અનુગ્રહ કર્યો. અને કવિએ પણ ગાયું છે, ભૂરી રે મહવારણ હરી વેચવાને ચાલી, શેરીએ શેરીએ સાદ પાડે, કોઈ લ્યો મુરારી, કોઈ લ્યો વિઠ્ઠલ, કોઈ લ્યો માધવ. એના ઉપર અનુગ્રહ કર્યો. બધા આવ્યા. આજ નંદ બાવાને કહે છે કે હવે આપણે એમ કરીએ, વૃંદાવન તરફ ગમન કરીએ. કારણ કે જ્યારથી અહીં આવ્યા છે, જ્યારથી ભગવાનનો જન્મ થયો છે, ત્યારથી કોઈને કોઈ આપત્તિ આવતી જ ગઈ છે. ભૂતના આવી, બકાસુર આવ્યો, આ આવ્યા, અને આજ જોવા વર્ષોથી આજે ઝાડવા ઉભા હતા, આજ આ રીતે પડી ગયા. હવે આપણા ઉપર સંકટ બહુ છે. આપણે વૃંદાવનમાં જાય. જ્યારે વૃંદાવન જઈ રહ્યા હતા ત્યારે વત્સાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો. એ કરતા કરતા ભગવાન ત્યાંથી બ્રહ્માનો મોહ ભંગ કર્યો અને વિશ્વરૂપ દર્શન કરાવ્યા. વેણુ ગીત બ્રહ્માજી એને વંદન કર્યા. પછી એક દિવસની વાત, ધેનુકાસુર ને મારવાનો પ્રસંગ. દરરોજ સમય ઉપર ભગવાન દાઉજી બધા એક સાથે ગાયોને ચરાવવા જાય. અને એક દિવસ શું થયું, દાઉજીએ ધેનુકાસુરનો વધ કર્યો. આજે ભગવાને યુક્તિ કરી હતી કે હે, આજ બધાએ ઘરે જઈને એટલું જ કહેવાનું કે દાઉ ભૈયાએ ગધેડાને માર્યો, દાઉએ ગધેડાને માર્યો, દાઉએ ગધેડાને માર્યો. કારણ કે સુકામે બીજે દિવસે ને નાગ દમન કરવું હતું, કાલિય દમન કરવું હતું, કાલિયા નાગને મારવું હતું, નાથવો હતો. કારણ કે દાઉ છે શેષા અવતાર છે. જો એ સાથે હત તો એને નાથવા ન દે. એટલે આજે એને ઘરે રાખવા માટે થઈને આ યુક્તિ કરી. એ યુક્તિ ફલીભૂત થઈ. બીજી દિવસ પ્રાતઃકાળનો સમય થયો અને ત્યાં વૃંદાવનની અંદર એ લોકો, જેને આપણે અત્યારે બેટબોલ કહી, એ રમી રહ્યા હતા. ભગવાને એક નિયમ કર્યો હતો, આ ધરાની અંદર જેના હાથે બોલ જાય એ આ લેવા જાય. બધા તો સંભાળીને રમતા, પણ ભગવાનને તો ખબર જ હતી કે મારે આ જ કરવાનું છે. એ જ સમયે ભગવાનના હાથમાં જેવું આવ્યું, એને એ રીતે દડાને માર્યો કે ઊંડા ધરામાં ગયો. બધા ગ્વાલો કહેવા લાગ્યા, લે કાનિયા, તે જ નિયમ બનાવ્યો તો હવે તું જ હલવાનો, હવે તું જા. ત્યાં તો ભગવાન કેળ કદમની ઉપર ચડ્યા છે, કઠોટો વાર્યો છે, ધોતી ઉપર લીધી છે અને ઉપર એવી જ છલાંગ મારી અંદર પાતાળ તરફ પહોંચ્યા. અને એ જ સમયે એની અંદર જે રહેવા વાળો કાલિય નાગ હતો એ તો શયનમાં હતો, પણ એની જે વહુ હતી એ કહે છે, અને એક કવિએ પણ ગાયું છે, કહે બાળક તું નરસિંહનું પદ. હે જડ કબર છવી જાને સ્વામી અમારો જાગ સે તને માનસે ભાગ હત્યા લાગ સે હે જડ કબર છાડી જાને હે તારે બાળક તું માર્ગ ભૂલ્યો, તારા વેદી રે વડાવ્યો, તારો કારણ્યો અહીંયા તે શિરાવ્યો. હે જળ કમળ જાણી જાને વાલા. નથી માંગુ હું માર્ગ ભૂલ્યો,
કાવેરીએ બનાવ્યો મથુરા નગરીમાં જુગટો રમતા નાગનો શિષ હાર્યો હે જન અમર તારી જાને વાલા જળ કમર કારે જાને વાલા એ જ સમયે નાગ પણ જાગ્યો છે આ તરફ બંનેનું યુદ્ધ થઈ રહ્યું હતું એ જ સમયે એક પછી એક જપા જપી બોલતા બોલતા ભગવાન એના શીશ ઉપર આવ્યા છે એના ઉપર તાતા થઈ પેલી તરફ જે ગ્વાલો હતા એ લોકો પણ પાછા પહોંચ્યા છે ત્યાં નંદજીને પાસે નંદજીને જઈને કહે છે કે હે નંદજી આ જોવો તો ખરા લાલો ત્યાં કારાગૃહમાં ગયો છે ત્યાં કાલિય નાગ છે હમણાં એને મારી નાખશે ત્યાં નંદજી ત્યાં ધરા ઉપર આવ્યા સૌથી પહેલા બજરંગ ભગવાન હનુમાનજીનું વંદન કરી કે હે હરે હું આપના 108 પાઠ કરાવીશ હું આ લાડુ ધરીશ આને તમે જલ્દી બહાર લઈ આવો ત્યાં તો ભગવાન એને તા તા થઈ તા તા થઈ કરતા ઉપર આવ્યા અને એના ઉપર એને માર્યો નથી એને નાથ્યો એ કાલને અનુગ્રહ કર્યો કાલને મારી ન શકાય પછી પલંબાસુર આદિનું ગ્રીષ્મ ઋતુનું વર્ષાનું વર્ણન કરતા કરતા શરદનું વર્ણન કરતા કરતા ભગવાને વેણુગીતની અંદર આપણે એક જ શ્લોકનો આશ્રય કરી આગળ વધશે 10મો સ્કંદ 21મો અધ્યાય એનો 5મો શ્લોક બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસા કનકકપિશા વેજયંતીમ જમાલા રત્નાર વેલો હૃદય સુદયા પૂરયંગો પવંદે વૃંદારણ્યં શબદરમણય પ્રાવિશદગીત ગોવાળિયાઓએ સાથે લઈ વૃંદાવનમાં પ્રવેશ કરી તેમના મસ્તક ઉપર એ મોરપંખ ધારણ કરાવ્યા એ કથાઓ હવે પરીક્ષિતજી મહારાજ પાછો પ્રશ્ન કર્યો હે હરિ સુખદેવજી મહારાજ આટલા દિવસથી અને આજ આપણે બાલલીલા શ્રવણ કરી રહ્યા છીએ મેં મારા દાદીના મુખે સાંભળેલું કે એને કોઈ યજ્ઞાદિક બંધ કરાવી ગોવર્ધનની પૂજા કરાવેલી એ કથા મારે સાંભળવાની ઈચ્છા થઈ છે ત્યારે હવે સુખદેવજી મહારાજ કહે છે વૈયામ એ સતે પ્રશ્ન તારો પ્રશ્ન ઉત્તમ છે તે બહુ યોગ્ય સમયે મને પૂછ્યો છે તો હું તને એનો ઉત્તર આપું છું એક દિવસની વાત ગાયો આદિ ચડાવી કૃષ્ણ ઘરે આવ્યા તો કઈક યજ્ઞાદિકની તૈયારી હતી એ જગ્યાએ ત્યાં હવનકુંડ બનાવેલા હતા અને બધી પૂજા સામગ્રી ભેગી થઈ રહી હતી ત્યારે ગામના ને જઈને કૃષ્ણએ પૂછ્યું કે આ બધું ઘરમાં શું તૈયાર થઈ છે ત્યારે બધા કહે છે આ તને ના ખબર પડે તું નાનો છોકરો છો તારે આમાં કઈ ધ્યાન ના દેવાય તું ગાયો ચરાવ ત્યારે બલરામજી કહે છે ભાઈ તું આ ગામના ને પૂછસ એના કરતા ઘરે જઈ પિતાજીને પૂછ્યો તો સાચો ઉત્તર મળત ત્યારે પિતાજીને પૂછે છે કે હે પિતાજી આપ આ બધું શું કરી રહ્યા છો કર્મણા જાયતે જંતુર કર્મણ્યેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણા ભીયતે દત્તા આ તમે શું કરી રહ્યા છો ત્યારે પિતાશ્રી કહે છે હે લાલા આપણે આ વરુણનો ઇન્દ્રનો યજ્ઞ કરી રહ્યા છીએ અગર જો આપણે એનું યજ્ઞ નહીં કરીએ તો આપણે ત્યાં વર્ષા નહીં થાય દર વર્ષનો આ નિયમ છે ત્યારે ભગવાન પ્રકૃતિની વાત કરે છે કે બાબા આપે કોઈ દી સૂર્યનારાયણનો યજ્ઞ કર્યો જો તમે એનો યજ્ઞ નહીં કરો તો એ તમને પ્રકાશ દેતા બંધ થઈ જશે તમે કોઈ દી વાયુનો યજ્ઞ કર્યો નહીં તો વાયુ તમને પવન દેતો બંધ થઈ જશે
આ તમે સકામ કામમાં કેમ ફસાયેલા છો? નિષ્કામમાં રહો, આ પ્રકૃતિ સાથે રહો. આપણા દેવતા તો બે જ છે, ગો અને ગોવિંદ. આપણી ગાયો જેની તળેટીમાં ફરી રહી છે, જેની તળેટીમાં ચરી રહી છે, એનું તમે યજન કરો. ત્યારે ઓલા કહે કોણ? તો ક્યાં ગોવર્ધન, જ્યાં એ ચરે છે. આપણે તો હવે કહી છીએ કે માં કે નામ એક વૃક્ષ. ભગવાન તો આજથી હજારો વર્ષ પહેલા કહીને ગયા છે, બધાએ પ્રકૃતિનું પૂજન કરવું જોઈએ, પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. એક પીપળો વાવો તો 24 કલાક ઓક્સિજન આપે. આ કોરોના સમયમાં આપણે ઓક્સિજન માટે વિચારતા હતા કે ઓક્સિજનનો બાટલો ક્યાંથી મળે. ભગવાન આજથી હજારો વર્ષ પહેલા કહીને ગયા, પ્રકૃતિની અંદર તમે વૃક્ષોની પૂજા કરો. આ ગોવર્ધન પૂજા એટલે બીજું કઈ નથી. ત્યાં એને એક જ કહ્યું, આપણી ગાયો ક્યાં ફરે છે? ગોવર્ધનમાં, ગિરિરાજજીમાં. ત્યાં શું છે? તો વૃક્ષો છે, ત્યાં ચરે છે. આપણો દેવ એક ગોવર્ધન અને બીજી ગાય. એના સિવાય શું કામ? ઓલા કે શું કરવું? બોલ બેટા. તો કે કાંઈ નહીં, તમે હવન કુંડો બનાવ્યા, ત્યાં તમે મોટી મોટી ચૂલ બનાવો, અને આજે તમે સ્વાહા સ્વાહા કરતા હતા એની જગ્યાએ તમે ભોજનિયા બનાવો. ઓલા કહે શું? કઈ રીતે? તો કે બધા પોતપોતાના ઘરેથી લઈ આવો. એક પછી એક બધા કહેવા લાગ્યા, મારી વહુને તો બે જ વસ્તુ આવડે, કાં ભજીયા કાં કજિયા, બાકી કાંઈ નહીં. ઓલી કે કાં એક જ વસ્તુ કરે. ઓલા કે તમને જે જે ગમે, જેના ઘરમાં જે વસ્તુ ઉત્તમ હોય એ વસ્તુ લઈ આવો. ક્યાંય એમ ન કીધું કે તમારા ઘરનું નહીં ચાલે, તમારા ઘરનું નહીં ચાલે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ મમ. બધા મારી સન્મુખ આવો. સમય વ્યતીત થયો. પેલી તરફ આકાશ મંડળમાં ઇન્દ્રાદિ પણ વિચારે કે જ્યાંથી દર વર્ષે સ્વાહા સ્વાહાનો મંત્રોચ્ચારનો અવાજ આવતો હતો, આજે કેમ એ આવતો નથી. ત્યારે કોઈ આવીને કહ્યું કે હે ઇન્દ્ર, ત્યાં સ્વાહા સ્વાહા નહીં, ત્યાં તો આહા, ત્યાં તો હવે ભોગ બની રહ્યા છે. 56 ભોગની તૈયારી છે. ત્યાં પૂર્ણ પુરુષોત્તમ આ કરી રહ્યા છે. બધા ખાદ્ય સામગ્રી એકઠી કરી, ભોજનીય પદાર્થ એકઠા કર્યા. જશોદા માં ત્યાં આવી છે. માં એની સન્મુખ હતા. અને એ સમયે ભગવાને શું કર્યું? આ તરફ તો બધું નક્કી થયું. પેલી તરફ ઇન્દ્રને ખબર પડી આને મારે કઈ દંડ દેવો જોશે. ત્યારે બારે મેઘ ખાંગા કર્યા. ઉપરથી વર્ષા એકદમ થવા લાગી. ત્યારે બધા કહેવા લાગ્યા, વડીલો જોઈ લ્યો, તમે આ છોકરાના વાતુમાં આવી ગયા. અમે તમને કહેતા હતા ને, જે કરતા હતા એ જ કરાય. ઓલો યજ્ઞ કર્યો હોત તો આજ આવું ન થાત. હવે જો આપણે સલવાઈ ગયા, આના કહેવામાં આપણે ભ્રમિત થઈ ગયા. ત્યાં ઓલા કે મેં તમને આટલું કરાવ્યું તો તમને બચાવીશ, પણ હું પોતાની માં જે પૂર્વ જન્મમાં ધરા હતી જશોદા, એને વંદન કર્યા. હે માં, મને આશીર્વાદ દે. માં એના ઉપર આશીર્વાદ મૂક્યો, અને સામે જે ગિરિરાજજી હતા એને ખાલી આમ ટટલી આંગળી આમ વંદન કર્યા. ત્યાં તો ઓલો નાનો દીકરો એ જે બિલાડીનો ટોપ આમ રમાડતો હોય, આમ તેમ બંને હાથમાં ગિરિરાજજી આમ થતા હતા. અંત સમયે ભગવાને પોતાનો ડાબો હાથ લીધો, એની ટટલી આંગળી લીધી, એનો નખ લીધો, એના ઉપર ગિરિરાજજી ધારણ કર્યા. બધાના મુખમાંથી નીકળી, બોલીએ ગિરિરાજ ગિરિરાજ ધર્ણ કી જય. બધાને કહેજે સર્વ ધર્માન પરિત્યજ્ય. બધા આ તરફ આવી જાઓ. બધા એક પછી એક ગિરિરાજજીની શરણમાં આવ્યા છે. આ તરફ ગિરિરાજજી ધારણ કરેલો છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ કરતા કરતા 7 દિવસ, 6 પ્રકારની આપણી આપત્તિ એ ભગવાન હરી. અને એ સમય બીજા જે ગ્વાલો સાથે હતા એ બધા કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, આ 1 દિવસ 2 દિવસ થતા થતા આ 7 દિવસ વીતી ગયા. હવે તમે થાક્યા હશો, લાવો અમે થોડીક તમને મદદ કરી દઈ, અમે તમને ટેકો દઈ. બધાએ લાકડી તો રાખી જ હતી. ભગવાન કે એમ છે, કાંઈ વાંધો નહીં, ચાલો તમે પણ કરો. બોલો એમાં એક બડુકો હતો, બોલ્યા હતા, મદદ, અમે તને મદદ કરવા માંગીએ છીએ અને તને શ્રમ ન પડે. એ જ સમયે ભગવાને સેજ હજી નખ આમ નીચે લીધો. ત્યાં તો ઓલી બધી જે ટેકા દીધા હતા એ બટાક 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 બટાક
ત્યાં ઓલા બધાએ હાથ જોડ્યા કે હે કનૈયા તું જ્યાં છો અહીંયા બરોબર છો. તારા ઉપર જ બધા એના ચરણારવિંદની ગદીમાં ત્યાં જ ઊભા રહ્યા. 7 દિવસ સુધી ભગવાનની સાથે રહ્યા. આજ ભગવાનને આનંદ એ વાતનો હતો, ઇન્દ્રએ ભલે આ ગલતી કરી પણ મારાથી જે વિખૂટું કરેલો આ જીવાત્મા આટલા દિવસોથી બારે હતો એ બધા મારી સન્મુખ આયા. એટલે તો એક કવિએ ગાયું છે, એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, श्रीनाथ की शरण में तू एक बार आजा गिरिराज की शरण में तू एक गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज के हाथों में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज के हाथों में। फिर डर नहीं रहेगा, फिर डर नहीं रहेगा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में विश्वास अटल रख कर गिरिराज की शरण में, विश्वास अटल रख गिरिराज की शरण में निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में गिरिराज की शरण में, गिरिराज की शरण में, श्रीनाथ की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में આપણે પણ ભાવાત્મક એ ગિરિરાજની શરણમાં પહોંચ્યા અને આ ગિરિરાજ સ્વરૂપ શ્રીમદ ભાગવતજી જે વાંગ્મય સ્વરૂપ છે એના ચરણારવિંદમાં પણ અંકુટ ધર્યો. આજ આપણે કથાનો વિશ્રાંતિ અહીંયા જ લઈ આવતીકાલે સવિશેષ લગ્નની પણ કથા, આવતીકાલે આપણે રાસ પંચાધ્યાય આદિની કથા કરી, કૌંસવદ આદિની કથા કરી અને ભગવાનના લગ્નની કથા સુધી આપણે પહોંચી અને આવતીકાલે અહીંયા પાછા આપણે રૂક્ષ્મણી વિવાહના લગ્ન પણ છે એ પણ આપણે આનંદ લેશી ઝાંખી રૂપે અને આનંદથી બધા જેમ આપણે લગ્નમાં તૈયાર થઈને જતા હોય એમ તમારે જે મનમાં મોજ આવે એ રીતે પધારજો. આવતીકાલનો દિવસ સવિશેષ અને આનંદથી આપણે ત્યાં લગ્નનું આનંદ લેશી.
અહીંયા કથામાં વિશ્રાંતિ 2 મિનિટ હરિનામ લઈ આપણે આરતી ભોગ આદિ કરી કથામાં વિશ્રાંતિ લઈ. શ્રી રાધે જય રાધે 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 પિયા પિયા. શ્રી રાધે જય રાધે 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 પિયા પિયા. શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे 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 पिया पिया राधे राधे पिया पिया. श्री राधे जय राधे राधे पिया पिया. श्री राधे जय राधे 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 पिया पिया. श्री राधे जय राधे 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 पिया पिया. श्री राधे जय राधे 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 प्रिया प्रिया. श्री राधे जय जय राधे श्री राधे निद्राचमनं जलमादाय ओम विष्णुर्विष्णुर्विष्णुः अजराद्य महामंगल्या फलप्रदमाय सुदमाजय पुण्यपवित्रा गौसमाजय कृष्णवक्षे ह्रीं षष्टम्यां परं सप्तम्यां शुभपुण्यनिधौ शुभवासरान्तर्गतः ह्रीं अद्यदिने भृगुशुक्रवासरे सायंकाले श्रीमद्भागवत सप्ताह ज्ञानयज्ञमहोत्सवेन पञ्चमदिने श्री विराजित देवतानां श्रीमद्भागवत सप्ताह ज्ञानयज्ञमहोत्सवेन पञ्चमदिने सायं पूजन अर्चना अहं करिष्ये. તે હાથ જોડી બધા ભાગવતજીને નમસ્કાર કરી, પિતૃઓને નમસ્કાર કરી, ગિરિરાજજીને આપણે બધા નમસ્કાર કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી दुग्धादिचौर्ये नयसो विसारी कुमारिकानां पितमोपहारी मामा प्रभुश्री सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीमद्भागवत स्वरूपाय वाङ्मयमूर्तस्वरूपिणे नमः तथा च गिरिराजधारिणे नमः. प्रार्थनापूर्वक नमस्कारान् हमें उत्तरधूपं सायं धूपमाग्रापयामि दीपं दर्शयामि अग्र्यासादितमृतात्मकनैवेद्यं
निवेदयामि निवेद्यम् अल्पजलेन सम्प्रोक्ष्य संयोज्य तेन वामृतीकृत्य ग्रासमुद्रयां प्रदर्श्य पंचप्राणाहुतिं दद्यात् भगवानने 5 वखत અહીંયા પણ આપણે અનુકૂળ ધરાયો ભગવાનને ભોગ લગાડ્યો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા એક નાનકડો થાળ બોલી ભગવાનને આપણે જમાડશું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હે કાનોડા જાજો તો જાગલો ન થાય કરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત હે કાનોડા જાજો તો જાગલો ન થાય કરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત કરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત કરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત ડાળિયા છે પાટલા ને બેસી તું જા ડાળિયા છે પાટલા ને બેસી તું જા ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત સસરાયા મારા શ્રીખંડ ધરાવે સસરાયા મારા શ્રીખંડ ધરાવે સાસુ માયા મારા શીરો ધરાવે સાસુ માયા મારા શીરો ધરાવે ભક્તો મનાવે માની પૂજા ભક્તો મનાવે માની પૂજા હાલો ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત હે કાનોડા જાજો તો જાગલો ન થાય ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત હે કાનોડા જાજો તો જાગલો ન થાય ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત આજે જયા મારા જાંબુ ધરાવે જેઠા મારા જાંબુ ધરાવે જેઠાણી અમારા જલેબી ધરાવે જેઠાણી અમારા જલેબી ધરાવે ગોપીઓ બનાવે માની પૂજા ગોપીઓ મેં થાળ એમાં થોડું થોડું ભાત ગોપીઓ બનાવે માની પૂજા ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ભાત હે કાનોડા જાજો તો જાગલો ન થાય ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત હે કાનોડા જાજો તો જાગલો ન થાય ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ભાત હે તેરા મારા તુજ પગ ધરાવે તેરા મારા તુજ પગ ધરાવે દૂધીનો હલવો તેરાણી ધરાવે દૂધીનો હલવો તેરાણી ધરાવે વૈષ્ણવ બનાવે વાલા માની તુજા વૈષ્ણવ બનાવે વાલા માની તુજા ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત નરદી અમારા જારી ભરી લાવે નરદી અમારા જારી ભરી લાવે પીવડી અમારા પાન ધરાવે પીવડી અમારા પાન ધરાવે માખણ દેખીને વાલા થઈ થઈ તો નાચ માખણ દેખીને વાલા થઈ થઈ તો નાચ ધરાવ્યો મેં થાળ એમાં થોડું થોડું ભાત ધરાવ્યો છે થાળ એમાં થોડું થોડું ભાત હે કાનોડા જાજો તો જાગલો ન થાય
समर्पयामि ज्वालामालिन्ये नमः गन्धार्जनवृत्तैः सम्पूज्य कृष्ण कन्हैया लाल की जय गिरिराज बाबा प्रभु जय गिरिराज बाबा गायो ने तमे चारी गायो ने तमे चारी प्रभु छे गिरिधारी ओम जय गिरिराज बाबा मोर मुकुट पीतांबर श्री अंगे शोभे प्रभु श्री अंगे शोभे अरे मनहर मुखड़ू जोता मनहर मुखड़ू जोता मन मारू लोभे ओम जय गिरिराज बाबा ओम जय गिरिराज बाबा प्रभु जय गिरिराज बाबा गायो ने तमे चारी गायो ने तमे चारी प्रभु छे गिरिधारी ओम जय गिरिराज बाबा श्रीजी बाबानी कृपा थी गिरिराज बाबानी कृपा गिरिराज बाबानी कृपा रजता में वास लेसे रजता में वास लेसे लोके जैसे ओम जय गिरिराज बाबा प्रभु जय गिरिराज बाबा गायो ने तमे चारी गायो ने तमे चारी प्रभु जय गिरिधारी ओम जय गिरिराज बाबा ओम जय गिरिराज बाबा ओम जय गिरिराज बाबा कर्पूरे गौरव करुणावतारं संसार सारं मुझे सदा वसन्तं दयावृन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गले शिवे सर्वसाधिके सर्वेन्द्रं गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानि जवाबानि जन्मान्तरकृतानि जगतानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां पदे पदे अस्ति देवतानां विवन्दनम् आत्मकल्याणार्थे आत्माभिवन्दनं हस्तं प्रक्षाल्यौ पवित्रीकरणं जगनेन यज्ञम् वासुदेव बोले पितृ स्वर्गे जाए वासुदेव बोले पितृ स्वर्गे जाए ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ने आनंद थाय वासुदेव बोले ने आनंद थाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय યજમાન પરિવાર તાલી પાડો કઈક ભાગ્ય ઉગડી જાય હા આવડો મોટો ભોગ ધરેલો ભગવાને
शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण राम 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 राजा राम 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 सीता राम 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 श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम